હા મહારાજ, આપની કૃપા છે, ભગવાને ઘણું બધું આપ્યું છે ને આપું છું. બપોરનો સમય હતો. જલારામ બાપાએ કીધું કે આપને કઈ જોતું છે, અન્ન જોઈએ, ભિક્ષા જોઈએ છે, તો આપને પણ આપું. અને ભગવાને એટલું કીધું કે જલારામ બાપાને હું તારી પાસે કઈક માગવા આવ્યો, તું આપીશ મને? પણ આ તો વીરપુરનો સંત છે ભાઈ જલારામ. એને કીધું કે મહારાજ માગી લ્યો. ભગવાને કીધું સાધુના સ્વરૂપમાં જોજે હો જલા, ફરી ન જતો. અને જલારામ બાપાએ એટલું કીધું, મહારાજ ફરું તો મારો આતિથ્ય ધર્મ લાજે. જલારામની આબરૂનો સવાલ એટલું જ નહીં, પણ પ્રભુ આ તો સૌરાષ્ટ્રની ધરાતલની આબરૂનો સવાલ છે. બાપ માગી લ્યો, શું જોઈએ? અને સાધુના સ્વરૂપમાં ભગવાને એટલું કીધું, હું તો તારી પત્ની વીરબાઈ માનો હાથ માગવા આવ્યો, આપી દે. અને 1 મિનિટનો વિચાર કર્યા વગર એ સંત વીરપુરના જલારામ બાપાએ વીરબાઈ માને કીધું કે દેવી ચાલો. અને ધન્ય છે લક્ષ્મીને પણ કે પોતાના પતિના વચન ઉપર વિશ્વાસ રાખી અને ગયા અને ભગવાનના હાથમાં હાથ પકડાયો અને ભગવાનને કીધું તમે લઈ જાઓ. પણ પ્રસંગ હવે સમજો. વીરપુરની પાદરમાં પૂગ્યા ને બજારમાં, અને હવે ભગવાન મૂંઝાણો. વીરબાઈ માને લઈને ગયા ને, કે હજી ઘરે લક્ષ્મીજી છે એક, ઈ હજી હરખા સમજી ગયા ને, આને ક્યાં હાચવશું ઈ કે. અને ઇતિહાસ એમ કે છે કે ભગવાનના હાથની અંદર જોડી અને ધોકો હતા એ આપીને વીરબાઈ માને એમ કીધું કે લ્યો આ થોડી વાર માટે પકડો, હમણાં આવ્યો. અને ભગવાન ત્યાંથી ભાગ્યા. અને ત્યાં તો સતાધારમાં ઝાલર નગારા વાગવા માંડ્યા. અને આપા ગીગાએ આ દ્રશ્ય જોયું ને રાડ પાડી, એ ભાગ્યો, એ ભાગ્યો, એ ભાગ્યો. એકવાર રણના મેદાનમાંથી ભાગ્યો અને આજ વીરપુરની બજારમાંથી ભાગ્યો. ભાઈ છે સંતો આજે, છે સંતો આજે આપડા મલકમાં નથી એમ કોઈ, કદી નવ કેશો. છે સંતો આજે આપડા મલકમાં નથી એમ કોઈ, કદી નવ કેશો. છે સંતો આજે. આપણા મુલકની અંદર વાલા આજે સંતો છે. ભગવાને તમને આપ્યું હોય તો કોઈ ગરીબ માણસની આતડી ઠારજો. અને કદાચ કોઈ સાધુ સંતો ભિક્ષાવૃત્તિ માટે આવે ને, એને આપજો વાલા. તમે જોવો આપણું સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં કોક દેગ ભૂલો પડે ભગવાન તારા એવા રે કરું સન્માન, તને સ્વર્ગ ભૂલાવું શામળા. કેટલા કેટલા અન્નક્ષેત્ર ચાલે. તમે પાળિયાદ જાઓ, વીરપુર જાઓ, સતાધાર જાઓ, બરબ જાઓ. આજે પણ જ્યાં દિયાપીરીની જગ્યામાં જેનું તપ તપે છે, અરે આયા બગદાણે જાઓ, બાવલીઓ બેઠો બજરંગદાસ મારા બાપ. આહા. અને તમે જોવો અન્નક્ષેત્ર તો ઘણા ચાલે, પણ બગદાણાનું એક અન્નક્ષેત્ર એવું છે સાહેબ કે રાત્રે 2 વાગે કોઈ માણસ ગયો હોય ને તો પેલા વેલા ત્યાંથી એમ કહેવામાં આવે બાપા પ્રસાદ લઈ લે, ભોજન કરી લે. 24 કલાક ભારત દેશમાં નહીં પણ ઓલ્ડ વર્લ્ડની અંદર જો 24 કલાક ક્યાંય અન્નક્ષેત્ર ચાલુ રહેતું હોય તો આપણી બગદાણાની જગ્યા છે, જ્યાં આજે બજરંગદાસનું તપ તપે છે. બગદાણામાં બાપા બજરંગ બિરાજે, ગોહિલવાડમાં નામ એનું ગાજે. બગદાણામાં બાપા બજરંગ બિરાજે, ગોહિલવાડમાં નામ એનું ગાજે. મુખે સીતારામ છે, મસ્તી મથુર છે. મુખે સીતારામ છે, મસ્તી મથુર છે. નથી એમ કોઈ, કદી નવ કેશો. છે સંતો આજે. બજરંગદાસ બાપાના જીવનમાં બનેલી એક ઘટના. બાપાની દીકરીઓ બહુ વાલી હતી અને મેં વાંચ્યું છે એક ઇતિહાસમાં. બજરંગદાસ બાપા છે ને
પોતાના આશ્રમની અંદર કોઈ લોકો મળવા આવે ને 10-12 જણા હોય, એમાં યુવાન લોકો હોય ને એને બાપા પાસે બોલાવે અને બજરંગદાસ બાપા એમ કે, યુવાનો શું કરો, પૈસા પૈસા કમાઓ? હા બાપા, તમારા આશીર્વાદ છે. પછી બજરંગદાસ બાપા એમ કે, પૈસા વાલા લાગે? હા બાપા. એક કામ કરો, બજરંગદાસ બાપા ઓલા લોકોને કે અહીંયાથી હું એક પથ્થરો ફેંકું છું, સામે પથ્થરો પડશે, જે કોઈ વ્યક્તિ આવીને પેલો વેલો મને પથ્થરો આપશે ને એને હું 5 રૂપિયા 10 રૂપિયા આપીશ. અને બાપા ઘા કરે અને પેલા છોકરાઓ દોડે, જે પેલો વેલો લઈને આવે ને બાપા 5-10 રૂપિયા આપે. ફરી વાર ઘા કરે, ફરી વાર કોઈ બીજો લઈ આવે એને 5-10 રૂપિયા, ત્રીજી વાર ઘા કરે, ફરી વાર બાપા પૈસા આપે. છેલ્લે બાપા એટલું કે, મારા વાલા, પૈસાની પાછળ એટલી બધી દોટ મૂકી, એની કરતા ભગવાનની પાછળ એટલી દોટ મૂકી હોત ને તો સીતારામ મળી ગયો હોત. આ બજરંગદાસ બાપાના શબ્દો. અને તમે નહીં માનો, આપણું રાષ્ટ્રની અંદર જ્યારે મેં સાંભળેલું છે, હમણાં જ 2-5 દિવસ પહેલાની જ વાત છે, આ રાજુલાની અંદર રામકથા બેઠી છે પૂજ્ય ભાઈશ્રીની, અને ત્યાં મંજી બાપાએ વાત કરી કે જે તે સમયે ભારત દેશની ઉપર આફત આવીને ત્યારે બગદાણાનો આશ્રમ બાપાએ વેચવા કાઢેલો હતો. અને ત્યાંના લોકોને બાપા આવો તો ઘણી વાર કાઢ્યો હતો. મંજી બાપાએ મને 2 વખત આવું વાત કરે કે ઘણી વખત આવો આશ્રમ બાપાએ વેચવા કાઢેલો. અને પછી શું કરે કે ગામના લોકો આશ્રમ લઈ લે અને પછી બધું બરાબર થઈ જાય ને એટલે ગામના લોકો પાછા બાપાને આશ્રમ સમર્પિત કરે, પાછો આશ્રમ બાપાનો બાપાનો. જે પોતાના રાષ્ટ્રની ઉન્નતિ માટે થઈને પોતાનો જગ્યા, પોતાનો આશ્રમ પણ વેચવા કાઢી નાખતા હોય, આના જેવા સંત બાપા. આજે પણ તમે પરબમાં જાઓ, કેટલું અનાજ ક્યાંથી આવે કોઈને ખબર નથી સાહેબ. ટ્રકના ટ્રક ઉતરે છે. અષાઢી બીજના ઉપર જે લોકો ગયા હોય પરબના મેળામાં એ લોકોને ખબર હશે, ટ્રકના ટ્રક આવે ત્યાં, અને અનાજ આવે, ઘી આવે, તેલ આવે, બધું આવે. અને ત્યાંના લોકો પૂછે કે ભાઈ કોણે મોકલાયું, ક્યાંથી આવ્યું? ભાઈ કહેવાની ના પાડી છે, વસ્તુ ઉતારી. ક્યાંથી આવે આજની તારીખે કોઈને ખબર નથી, ને કઈ રીતે વપરાય છે. ત્યાં પ્રેમથી લોકોને અન્નક્ષેત્ર ચાલે, જમાડવામાં આવે. પણ બસ, અને પરબની એવી જગ્યામાં તો લોકો ખાલી વસ્તુ જ આપે એટલું નહીં, પણ મેં એવા દાખલા જોયા છે કે કરોડપતિ માણસનો દીકરો એવી પ્રાર્થના કરે ગીગા પીરને કે મારું એકાદું કામ થઈ જશે એટલે હું 1.5 મહિનો ત્યાં સેવા કરવા આવીશ. સાહેબ, જે પોતાની ઘેરે પાણીનો ગ્લાસ હાથે ભરીને ન પીતો હોય એને પરબની અંદર મેં કચરા પોતા કરતા જોયેલો છે. આ જ ભક્તિ છે સાહેબ, આ જ સંતોની તાકાત છે. જય હો. સતા ધર્મ બાપા શ્યામજી બિરાજે, સાધુ સંતોને ભેટ ખૂબ આપે. સતા ધર્મ બાપા શ્યામજી બિરાજે, સાધુ સંતોને ભેટ ખૂબ આપે. મુખે રામ નામ છે, મસ્તી મથુર છે. મુખે રામ નામ છે, મસ્તી મથુર છે. નથી એમ કોઈ કદી નવ કહેશો છે સંતો આજે. સતાધારની અંદર બનેલી એક ઘટના, એક સંગીતકાર ક્યારેક પરબ જાય, ક્યારેક સતાધાર જાય. આ તો ભાઈ જ્યાં એને પીરસવાનું મન થાય ત્યાં સંગીતકારો વહેતા હોય. અને એમાં સતાધારમાં એક વખત એક સંગીતકાર આવેલો અને આવીને એ સમય શ્યામજી બાપાના વખતની વાત ને આવીને બાપાને કીધું કે બાપા, હું પૂરેપૂરા રાગનો જાણકાર છું, હું 36 રાગનો નિપુણ છું. બાપાએ કીધું ખૂબ સારું ભાઈ. પેલા માણસે કીધું કે સંગીતના જેટલા રાગ છે એમાં કોઈ પણ રાગ બાકી નથી, 36 રાગ મને આવડે. બાપાએ કીધું તને 36 રાગ આવડે? કે હા. બાપા કે મને 38મો રાગ આવડે. બોલો, માણસ વિચારે છે જો 38મો કોઈ રાગ જ નથી
તો 38મો રાગ કયો આ? બાપાને કીધું કે બાપા મને બતાવો ને, મને શીખવા મળે. અને બાપાએ કીધું કે હવે અત્યારે સાંજ પડી ગઈ, ત્યારે જો જાણવું હોય તો કાલ બપોર સુધી રોકાવું પડશે. પણ પેલાની ઉત્તેજના વધી અને રોકાઈ ગઈ. એને એમ થયું કે ભાઈ 37મો રાગ જાણવા મળતો હોય તો રોકાવામાં વાંધો શું? અને બીજા દિવસની સવાર થઈ 10, 10:30, 11, 11:30 નો સમય ને પેલા માણસને એટલી બધી આમ તાલાવેલી લાગી 37મો રાગ જાણવાની. અને બપોરના બરાબરી 12 વાગ્યાનો સમય અને બાપાએ મેદાનમાં ઉભા રહીને અવાજ કર્યો, હરી હર. બાપાએ ઓલાને કીધું 38મો મારો આવડો આ રાગ. અને સંગીત વાળો ગાન ભૂલી ગયો ભાઈ. જય હો. દૂર નથી જાવું, નજીકમાં ધામ છે. જોવું હોય તો પરબ ક્યાં દૂર છે. દૂર નથી જાવું, નજીકમાં ધામ છે. જોવું હોય તો પરબ ક્યાં દૂર છે. સદગુરુ સેવાદાસ महंत श्री कृष्ण दास, सदगुरु सेवादास महंत श्री कृष्ण दास। નથી એમ કોઈ ગતિ નવ કેશો છે સંતો આજે આપડા મલકમાં. નથી એમ કોઈ ગતિ નવ કેશો છે સંતો આજે. છે સંતો આજે આપણા મલકમાં. ભગવાને કંઈક આપ્યું હોય તો કોઈ આતિથ્યનો તિરસ્કાર, કોઈ સાધુ સંત આવે વાલા. એક ગાંડો માણસ એક દિવસ એક મંદિરે ગયો છે, ત્યાં અન્નક્ષેત્ર ચાલે, અને ત્યાં જઈને ત્યાંના સંતને એમ કીધું કે મને જમવું છે, બપોરનો સમય, કીધું મને ખાવાનું આપો. પણ સંતનો નિયમ એવો કે જે ત્યાં અન્નક્ષેત્રમાં જમવા આવે ને એને પેલા વેલા 2 માળા કરવાની ફરજ છે, પછી જમવા મળે. પેલા સંતે કીધું કે ભાઈ તારે જમવું હોય તો જમવા મળશે, પણ 2 માળા કરી દે. બોલો કે ભાઈ માળા વાળા અરે આપણે કઈ લેવા દેવા નથી, મારે ખાવું છે, મને ખાલી જમવાનું આપો. સંતે કીધું કે ભાઈ આ તો આશ્રમનો નિયમ છે, જે વ્યક્તિ 2 માળા કરે એને પ્રસાદ મળે. અને પેલો માણસ સંત સમજાવે, સમજો નહીં. સંતના મનમાં એમ થયું આ માણસ ભૂખ્યો રહેવા તૈયાર પણ માળા કરવા તૈયાર નથી. અને પેલો માણસ નીકળી ગયો, મારે નથી જમવું, હું માળા નહીં કરું. ભૂખ્યો વયો ગયો એ માણસ. અને સાંજના સમયે જ્યાં પેલા સંત એ મંદિરમાં જઈ અને ઠાકોરજીની સેવા કરતા હતા ને, એમાં એ દિવસે ઠાકોરજીના આંખની અંદર એ સંતે અશ્રુ જોયા છે. આપણને એમ થાય કે ભગવાનની મૂર્તિમાં આંસુ દેખાય. વાલા ભાવ હોય ને તો બધું દેખાય. 2 હાથ જોડીને પેલા સંતે એટલું કીધું, પ્રભુ આપ રડો છો, શું વાત છે? આપની આંખમાં આંસુ? પરમાત્મા એટલું કીધું, મહારાજ આજે આશ્રમની અંદરથી એક વ્યક્તિ ભૂખ્યો ગયો છે. પેલા સંતે કીધું, પ્રભુ હું જાણું છું, પણ તમને ખબર ને એને માળા કરવા આનો નિયમ છે. એને મેં કીધું કે 2 માળા કરી લે તને પ્રસાદ મળશે. પ્રભુ એ માળા કરવા તૈયાર ન હતો, એ ભૂખ્યો રહે છે. પ્રભુ એમ નાસ્તિક માણસ છે સાવ. અને વળી મને તો એવું લાગ્યું કે ચોર, લૂંટારું, પાપી જે કાંઈ હશે એના વેશભૂષા ઉપરથી. અને ત્યારે ભગવાને મૂર્તિમાંથી સંતને એટલો જવાબ આપ્યો કે સંત હું માનું છું કે ચોર છે, પાપી છે, લૂંટારો છે, જે કાંઈ હોય તે એ નાસ્તિક છે, પણ તારા આશ્રમની અંદર તો 1 ટક આવ્યો હતો ને. એ કેટલા વર્ષનો હતો? પ્રભુ 32 વર્ષનો. અને ભગવાને એટલું કીધું કે 32 વર્ષથી મને ખબર છે એ નાસ્તિક છે. જો હું 32 વર્ષથી તને એને સાચવી શકતો હો તો તું 1 ટક એને ન સાચવી શક્યો. અને સંતે નિયમ તરત જ તોડી નાખ્યો. માળા કરે તોય ભલે, ન કરે તોય ભલે, પ્રસાદ બધાઈને આપો. કારણ દાને દાને में लिखा है खाने वाले का नाम. એક દાણામાં લખ્યું છે કે આ ઘઉંનો દાણો કોના પેટમાં જવાનો છે.
કોઈનો તિરસ્કાર. અને અનસુયા દેવી વિચાર કરે કે ન આપું તો મારો આતિથ્ય ધર્મ લાજે સાહેબ, કરવું શું? અને ત્રણેય સંતોએ કીધું કે નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપ, તો ભિક્ષા લઈ. હાથમાં પાણી લીધું, સંકલ્પ કર્યો, જો મેં મન, કર્મ અને વચનથી મારા પતિની સેવા કરી હોય, ક્યારેય પર પુરુષ ઉપર કુદ્રષ્ટિ ન કરી હોય, તો આ ત્રણેય સાધુના સ્વરૂપમાં આવેલા સંતો છે ને એ 6 મહિનાના બાળક થઈ જાય. આમ પાણી નાખ્યું. બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ 6 મહિનાના બાળક. પણ બાળક બન્યા રડવા માંડ્યા. હવે શું કરું? અને અનસુયા દેવી કે હવે તો ઘોડિયા ગોતવા જોઈએ ક્યાંકથી. અને ઘટાદાર વૃક્ષની નીચે 3 ઘોડિયા બાંધ્યા, ત્રણેયને સુડાવ્યા, પૈપાન કરાયું, ભિક્ષા પીરસી. ઘણો બધો સમય થયો ને ત્રણેય દેવીને વિચાર આવ્યો, બ્રહ્માણીને, લક્ષ્મીજીને, ભવાની સતીને. ઘણા સમયથી ગયા પરીક્ષા કરાવવા કે આવ્યા કેમ નહીં પાછા. ત્રણેય દેવી આવ્યા આશ્રમમાં, મૂળ સ્વરૂપમાં આવ્યા છે ત્રણેય દેવી. અનસુયા દેવી ઓળખી ગયા. અનસુયા દેવીએ કીધું કે પધારવાનું કારણ, મારી ઉપર કૃપા કરવા જ આવ્યા કે કોઈ કારણોસર? ના દેવી, અમે તો પ્રભુને લેવા આવ્યા, ગોતવા આવ્યા. અનસુયા દેવીને ખબર નથી કે ત્રણેય સાધુના સ્વરૂપમાં ભગવાન હતા. પ્રભુ અહીંયા આવ્યા તો ત્રણેય દેવીએ પૂછ્યું, એટલે અનસુયા દેવી કીધું કે ના, અહીંયા તો કોઈ નથી આવ્યું. ત્રણેય દેવીને વિચાર આવ્યો, પરીક્ષા કરવા આવ્યા હતા, કદાચ સ્વરૂપ બદલાયું. ત્રણેય દેવીએ કીધું કોઈ સાધુ સંતો અહીંયા આવેલા? અનસુયા દેવીએ કીધું કે હા, 3 સંતો આવ્યા હતા અહીંયા. એને નિર્વસ્ત્ર થઈ મને ભિક્ષા પીરસવાનું કીધું. અરે દેવી, એ સંતો નથી, એ ભગવાન છે. ક્યાં છે? અનસુયા દેવીએ કીધું કે જો ઘોડિયામાં હુતા જાઓ, જેના હોય લઈ આવો. અને આવ્યા ત્રણેય દેવીને, ઘોડિયામાં હાથ નાખ્યો, પણ 6 મહિનામાં કઈ બ્રહ્માજીની દાઢી મૂકતો હોય નહીં. અને બ્રહ્માણી કે જો નહીં ક્યાંક સરનામાં ફેર થઈ ગયું ને કોઈક બીજું આવી ગયું તો હવે શું કરવું? ફરીવારમાં અનસુયા દેવીની પાસે ત્રણેય દેવીઓ આવે છે. માં અનસુયાને પ્રાર્થના કરી કે માં, તે જ આને બાળક બનાવ્યા છે, તો ફરી વખત તું જ આને મૂળ સ્વરૂપમાં પ્રગટ કર. અનસુયા દેવીએ ફરીવાર હાથમાં જળ લીધું, સંકલ્પ કર્યો, જો મેં મન, કર્મ અને વચનથી મારા પતિની સેવા કરી હોય, ક્યારેય પર પુરુષ ઉપર કુદ્રષ્ટિ ન કરી હોય, તો આ બાળક છે ને એ પાછા મૂળ સ્વરૂપમાં આવે. આમ ત્રણેયની ઉપર પાણી છાટ્યું. બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ ઉભા થયા છે. પતિના સેવાની તાકાત એટલી બધી છે. અને ત્રણેય દેવતાઓ પ્રસન્ન થયા. અનસુયા દેવીને કીધું કે માગો, શું જોઈએ? અને ત્યારે અનસુયા દેવીએ કીધું કે હવે તમારે કઈ દેવું હોય તો તમારા અંશ સ્વરૂપે મારે ત્યાં પુત્રના જન્મ થાય એવી કૃપા કરો. ઈ જ અત્રિ અને અનસુયાને ત્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવના અંશ સ્વરૂપે દત્ત, દુર્વાસા અને ચંદ્રમા તરીકે ભગવાન જન્મ ધારણ કરીને આવે છે. વનવાસ વખતે સીતાજી પણ નારી ધર્મ શીખવા ગયા. આખી નારી ધર્મની કથા છે. બહેનોમાં માટે મોટામાં મોટો ધર્મ કયો? એક હિ ધર્મ, એક વ્રત. એક હિ ધર્મ, એક વ્રત ને કાય વચન મન પતિ પદ પ્રેમા. એક હિ ધર્મ, એક વ્રત ને કાય વચન મન પતિ પદ પ્રેમા. એક હિ ધર્મ, એક વ્રત નેમા કાય વચન મન પતિ પદ પ્રેમ. બહેનોમાં માટે મોટામાં મોટો ધર્મ કયો? પોતાના પતિની સેવા કરવી. આ મોટામાં મોટો ધર્મ. બહેનોના માટે જો કોઈ સર્વસ્વ હોય તો એ પોતાનો પતિ છે, પોતાનો પરમેશ્વર છે. એક જગ્યાએ એક બેનને મેં કીધું કે તમારે તમારા પતિના પગલે પગલે ચાલવું. મન કે મારાથી નહીં થાય. મેં કેમ? એ કે મારો પતિ તો હેલ્પર છે, કે થાંભલે ચડે, તું મારે થાંભલે ચડવાનું? એ કે પણ સેવાની વાત છે. બહેનોના 3 પ્રકાર બતાવ્યા છે. નારી ધર્મની કથા લઈને પછી આપણે વિરામ આપશું. સતી, એક શામા સ્ત્રી અને એક નિષ્ઠિકા સ્ત્રી. સ્ત્રીના 3 પ્રકાર છે.
સતી સ્ત્રી કોને કહેવાય? કે જે પોતાના પતિને પરમેશ્વર માની અને સેવા કરે એ સતી સ્ત્રી. લખ્યું છે આમાં કે બહેનોએ રોજ સવારે ઉઠીને ભાઈઓને ફરતી પોતાના પતિદેવ ફરતી 4 પ્રદક્ષિણા કરવી જોઈએ. પણ ભાઈઓ કહે છે કે કરે નહીં તો કાંઈ નહીં, પણ તમે બધા બોલ્યા, હું કાંઈ બોલ્યો જ નથી ભાઈ. પોતાના પતિની અંદર બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવના જે દર્શન કરે એ સતી સ્ત્રી છે. બીજું આવ્યું શ્યામા. શ્યામા સ્ત્રી કોને કહેવાય? બીકના માર્યા જે કરે. હાંજે ઘરે આવશે, સ્ત્રીને કપડા તૈયાર નહીં થયા હોય, ધબા ધબી બોલશે. એક તો મગજ છે બહુ ગરમ, અને જે બીકના માર્યા કામ કરી નાખે આ શ્યામા સ્ત્રી. અને છેલ્લું આવ્યું નૈષ્ટિકા સ્ત્રી. નૈષ્ટિકા સ્ત્રી કોને કહેવાય? એ ધણીને રોજ ધમકાવે અને બીજે બને ઈ ઘનશાણી. ઓલા છોકરાઓને છાના ચીટિયા ભરે અને કજિયા કરે ઈ જાણી જાણી. વાર પર બે ઈ વઢવાણ કરે. ઈ દિવાળી દી જ હોળી કરીને બેઠી હોય. વાર પર બે ઈ વઢવાણ કરે અને ખરાબ બોલે ઈ વાણી. અરે જીવતા જેણે જાણ્યું ન, અને પછી પીપળે રેડે ઈ પાણી. પીવો પીવો, હવે હું તારું કપાળ પીવે. જીવતા તો પાયું નહીં કોઈ બી. હમણાં એક જગ્યાએ બાવળ ઉપર રેડતા એક જણાને જોયા, એટલે મેં પૂછ્યું આ કેમ? એ કે ગોર બાપા ઈ તો વીયા ગયા, પણ કે બાવળની હેઠે બેહીને રોજ બીડી પીતા. ઈ કે બાવળને પાઈ સી. બોલ, બેનોનો સ્વભાવ છે વાલા. પેલા સાહિત્યકારો કે ને કે આ દુનિયામાં અત્યારે કળિયુગની અંદર થઈ કેવું ગયું? સમય એવો છે નકર કે પોતાના પતિને સર્વસ્વ માનીને એની સેવા કરવી જોઈએ. પણ હવેના સમયમાં ઊંધું થયું કે મેં કીધું એમ કે ભાઈઓ સેવા આપે છે એટલી દયા ખાય છે, પણ છતાં એ સ્વભાવથી ક્યારેક શાંત ન હોય. કોઈ એમ કે ભાઈ ખીજાય રાખે ને ઝઘડા કરે રાખે. એટલે સાહિત્યકારો દ્રષ્ટાંત આપે કે એક ચાનું કામે એક સરખું છે, દાળનું કામે એક સરખું, ને ઘરવાળીનું કામે એક સરખું. ઈ ત્રણેય ઉકળ્યા જ રાખે. કે ચા ઉકળે તો કેવી થાય? લાલ થાય. દાળ ઉકળે તો પીળી થાય. અને ઘરવાળી ઉકળે તો પણ એક હિ ધર્મ એક વ્રત નેમા, કાય વચન મન પતિપદ પ્રેમા. જે પોતાના પતિમાં પરમેશ્વરના દર્શન કરે એ સાચી સ્ત્રી છે સાહેબ, એ સાચી લક્ષ્મી છે. પણ બહેનોની આ તો 2-5 મિનિટ આનંદ માટેની વાત, પણ યાદ રાખજો સ્ત્રી છે ને વાલા, એ લક્ષ્મીનું સ્વરૂપ છે. અને એ લક્ષ્મીનું સ્વરૂપ છે. બહેનો માટે આપણે એમ કઈ પતિને પરમેશ્વર માનવા જોઈએ, પણ બહેનો તમારા માટે બોલું, એવા પતિને જ પરમેશ્વર માનો કે જે તમારી અંદર લક્ષ્મીના દર્શન કરતા હોય. જ્યાં ત્યાં રખડતો ન હોય ઘરવાળો, જે તે ખાતો ન હોય, જે તે પીતો ન હોય, એ જ પરમેશ્વર છે. અને એટલા માટે આ દીકરીઓની પૂજા તો જન્મથી થાય છે વાલા. રાંદલમાન ગોળણી કરે તો એનો પગ ધોવાય. કર્યા કોઈએ ગોળણા? દીકરીના લગ્ન થવાના હોય, સગાઈ થાય એટલે પેલા વેલા કંકુ પગલા એના થાય. આપણા કોઈએ કરાવ્યા? ભાઈઓની પૂજા એક વાર થાય, એ ભાગમાં હોય થાય, ઘણા બાકી રહી જાય. ક્યાં થાય? લગ્નના માંડવામાં હાહારા એક વાર પગ ધોવે. પણ અત્રિ અને અનસૂયાની કથા એ નારી ધર્મની કથા છે. બહેનોના માટે મોટામાં મોટો કોઈ ધર્મ હોય તો પોતાના પતિની સેવા કરવી. નારી ધર્મની કથાની સાથે અત્યારની કથાને વિરામ આપતા 2 મિનિટ ભગવાનનું કીર્તન કરી. આજે સાંજની કથામાં લગભગ 6 વાગે આપણી કથામાં ભગવાન નૃસિંહનું અહીંયા પ્રાગટ્ય થશે, દિવ્ય એની ઝાંખી કરશું. આવતીકાલ સવારે લગભગ 10 વાગે આપણી કથાની અંદર ભગવાન વામનનો જન્મ, આવતીકાલ બપોરે 11:30 વાગે દિવ્ય અને ભવ્ય ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામનું પ્રાગટ્ય, અને કાલ સાંજે લગભગ 5-5:30 વાગે તો એ આપણો કાનુડો તોફાને ચડવાનો છે. એટલે ખૂબ આખું આને ગોકળિયું ઊભું કરશું અને ખૂબ ધામધૂમથી આપણે નંદ મહોત્સવ ઉજવશું. અત્યારની કથાને વિરામ આપતા
2 મિનિટ ભગવાનનું કીર્તન. श्री राधे रस के बिहारी, श्री राधे रस के बिहारी, के बिहारी, श्री राधे रस के बिहारी, श्री राधे रस के बिहारी बिहारी, श्री राधे रस के बिहारी, श्री राधे रस के बिहारी बिहारी, श्री राधे रस के बिहारी. રાધે રાધે श्याम राधे રાધે રાધે श्याम राधे રાધે રાધે श्याम राधे રાધે રાધે श्याम राधे राधे रस के बिहारी, श्री राधे रस के बिहारी. बोलो श्री राधे रस के बिहारी, श्री राधे रस के बिहारी, श्री राधे रस के बिहारी बिहारी, श्री राधे रस के बिहारी, श्री राधे रस के बिहारी बिहारी, श्री राधे रस के बिहारी. राधे राधे श्याम राधे 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 श्याम राधे 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 श्याम राधे 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 श्याम राधे राधे राधे. श्याम राधे श्री राधे रस के बिहारी, श्री राधे रस के बिहारी, श्री राधे रस के बिहारी, श्री राधे रस के बिहारी. बोली कृष्ण कन्हैया लाल की जय. શ્રી ગિરિરાજ धरण की जय, શ્રી દ્વારિકાધીશ धीश की जय, શ્રી રામચંદ્ર भगवान ભગવાન की जय, શ્રી અકાળિયા હનુમાન जी महाराज की શ્રી जय, ભાગવત ભગવાન न की શ્રી जय, વલ્લભાધીશ धीश की जय, સદગુરુ देव की जय. ઓમ નમઃ पार्वती पदे हार हार महादेव. અત્યારની કથાને અહીંયા વિરામ. પુનઃ બપોરે 3 વાગે ભગવત ચર્ચા. ત્યાં સુધી આપ સૌ કોઈને જય શ્રી કૃષ્ણ. मोहि मोहि रे कान तारी मूर्ति माँ, मोहि मोहि रे, मोहि मोहि रे, प्यार तारी मूर्ति माँ, मोहि मोहि रे, कान तारी मूर्ति माँ, मोहि मोहि रे, मोहि मोहि रे. तम विन ना सतलोक हिमाई, तम विन ना सतलोक हिमाई, वालू बिजू नहीं रे कोई कोई रे, वालू बिजू नहीं रे कोई कोई रे, कान तारी मूर्ति माँ, मोहि मोहि रे, मोहि मोहि रे. कमर कटारो लागत प्यारो,
कमर कचारो लागत प्यारो जीव छू छुकलियो जोई जोई ने जीव छू छुकलियो जोई जोई ने શાસ્ત્રીજી આવ્યા છે પોતપોતાનું સ્થાન ઉપરથી ઊભા થઈ શાસ્ત્રીજીનું અભિવાદન કરો. કાન તારી મૂર્તિમાં મોહી મોહી રે મોહી મોહી રે વાલા તારી મૂર્તિમાં મોહી મોહી રે મોહી મોહી રે. मनमोहन तारी नवल छबीमा मनमोहन तारी नवल छबीमा रही चूचित डू रोई रोई ने रही चूचित डू रोई रोई ने वाला तारी मूर्ति माँ मोही मोही रे मोही मोही रे. ब्रह्मानंद कहे तुम सारू ब्रह्मानंद कहे तुम सारू कुल मर जाता कोई कोई रे कुल मर जाता कोई कोई ने वाला तारी मूर्ति माँ मोही मोही रे रोई रोई ने प्यार तारी मूर्ति माँ मोही मोही रे मोही मोही रे मोही मोही रे मोही मोही रे. वासुदेवाय नमः। स्वस्ति श्री गणेशाय नमः।
श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशे विभूषितकरा नवनीरदाभा पीताम्बरा गरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदेयपदपङ्कजपञ्जरान्ते अद्येव मे विशतु मां न सराजहंस। प्राणप्रयाण समये कफवातपित्ते कंठावरो धनविधौ स्मरणं कुतस्थे। वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। आइए हनुमंत बिराजिए कथा करो मति अनुसार। प्रेम सहित गादी धरू पधारो पवन कुमार। पधारो पवन कुमार। वरिणानाम् अर्धसंघाणाम् रसाणां छन्दसामपि मङ्गलानां च कर्तारो वन्दे वाणी
नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः यस्य स्मरणमात्रेण जन्म संसार बंधना विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभवे विष्णवे भवानी शंकरो वंदे श्रद्धा विश्वासरूपिणो याभ्यं विना न पश्यन्ति सिद्धः स्वान्तःस्थमीश्वरो या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनो वन्दे कृष्णं वन्दे पृथासुतम् नमो गुरुभ्यो गुरुपादुकाभ्य नमो परेभ्य परपादुकाभ्य आचार्य सिद्धेश्वरपादुकाभ्य नमोस्तु लक्ष्मी पतिपादुकाभ्य। बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय, श्री गिरिराज धरण की जय, श्री द्वारिकाधीश की जय, श्री रामचंद्र भगवान की जय, श्री अकालिया हनुमान जी महाराज की जय, श्री भागवत भगवान की जय, श्री वल्लभाधीश की जय, श्री यमने महारानी की जय जय। सदगुरु देव की जय। पितृनारायण देव की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद। मेरो तो आधार वल्लभ के चरणारविंद। मेरो तो आधार वल्लभ के चरणारविंद। मेरो तो आधार
माधव के चरणारविंद मेरो तो आधार सीताराम के चरणारविंद मेरो तो आधार राधे राधे चरणारविंद मेरो तो आधार श्यामा श्याम के चरणारविंद मेरो तो आधार श्यामा श्याम के चरणारविंद श्याम के चरणारविंद श्री माधव के चरणारविंद श्याम के चरणारविंद श्याम के चरणारविंद श्याम के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद श्याम के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद मेरो तो आधार सीताराम के चरणारविंद मेरो तो आधार सीताराम के चरणारविंद जय हो यो बाप राम के चरणारविंद श्री राघव के चरणारविंद 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 मेरो तो आधार सीताराम के चरणारविंद मेरो तो बड़े भाव और प्यार से श्री राधे चरणारविंद राम के चरणारविंद श्री राघव के चरणारविंद राम के चरणारविंद राम के चरणारविंद मेरो तो आधार सीताराम के चरणारविंद मेरो तो आधार सीताराम के चरणारविंद विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला कोणे कोणे विठ्ठला हरि ओम विठ्ठला माय बाप्पा विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला जूनागઢમાં આવેલા हरि ओम विठ्ठला એ નરસૈયા એ દીઠેલા हरि ओम विठ्ठला નરસૈયા એ દીઠેલા हरि ओम विठ्ठला આ ધાવાગીરમાં આવેલા हरि ओम विठ्ठला આ ધાવાગીરમાં આવેલા हरि ओम विठ्ठला એ રૂપાપરા એ દીઠેલા हरि ओम विठ्ठला એ રૂપાપરા એ દીઠેલા हरि ओम विठ्ठला ઓ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા हरि ओम विठ्ठला હરિ ઓમ 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 વિઠ્ઠલા हरि ओम विठ्ठला मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद वल्लभ के चरणार श्री विठ्ठल के चरणारविंद
श्रीसुत उवाच प्रियव्रतो भागवत आत्मा रामः कथं मुने गृहे रमतयन्मुलः कर्मबन्धः पराभव। પધારેલા બુદેવ સંગીત ઉપાસકો અને આપ દરેકના હૃદયની અંદર બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન. આપ સૌને જય શ્રી કૃષ્ણ. જીવન જીવવાની પાઠશાળા એ શ્રીમદ ભાગવત છે. રામાયણ છે ને એ પ્રાથમિક શાળા છે. શ્રીમદ ભાગવત એ હાઈ સેકન્ડરી છે, હાઈ સ્કૂલ. અને ગીતાજી એ યુનિવર્સિટી છે, કોલેજ કક્ષાની વાતો છે. શું કામ? રામાયણમાં 7 કાંડ છે. બાલકાંડથી પ્રારંભ કરો ઉત્તરકાંડ સુધી 7 કાંડ છે. પ્રાથમિક શાળામાં કેટલા ધોરણ આવે? આ 2 વર્ષથી 8મું ધોરણ ભણ્યું આમ તો, બાકી 7 ધોરણ સુધી આપણે બધા ભણ્યા. 1 થી 7 ધોરણ એ પ્રાથમિક શાળા, એટલે રામચરિત માનસ એ પ્રાથમિક સ્કૂલ છે. પછી હાઈસ્કૂલની અંદર 12 ધોરણ સુધી આવે. શ્રીમદ ભાગવતના સ્કંદ કેટલા? 12. અને પછી એનાથી વિશેષ તમે આગળ ભણવા જાઓ, કોલેજમાં જાઓ, કોઈ FY, SY, TY જે કંઈ છોકરાઓ ભણતા હોય, એ બધી યુનિવર્સિટી કોલેજ કક્ષાની વાતો એ શેમાં? તો કે ગીતાજીમાં આવે છે. અને આજકાલ જો એક અભિયાન ચાલ્યું છે કે ગીતાજીના પાઠ અને ગીતાજીનું ભણતર કોલેજની અંદર લેવા માટે. અને લગભગ ટૂંક સમયમાં જ હું માનું ત્યાં સુધી સરકાર પણ આને મંજૂરી આપશે. આપણા વડીલો એમ કહેતા વાલા કે માણસ જમવા બેસે ને એમાં જો જમવામાં ઘી ન ખાય, રોટલા ઉપર ઘી ન ચોપડે તો એ ભોજન વાંજ્યું ભોજન ગણાય. રોટલા કે રોટલીની ઉપર તમે ઘી ચોપડ્યા વગર ખાઓ એટલે એ ભોજન વાંજ્યું ભોજન છે. ભાગવત લખે છે કે માનવના જીવનમાં એક પણ દિવસ હરિભજન વગરનો જાય એ દિવસ વાંજ્યો દિવસ છે. એટલે કમસે કમ 7 દિવસ તો આમાંથી આપણા નિવૃત્તિ મળી વાંજ્યા દિવસમાં. જોકે આમાંથી ઘણા બધા આપ તો બધા વૈષ્ણવો છો, વૈષ્ણવોનું ગામ એટલે ઘણા બધા નિત્ય પાઠ પૂજા કરતા હશે. નકર તો ઘણી જગ્યાએ જોઈએ ને, આમ પધરાવણીમાં જઈને પછી એમ કે અમારા મંદિરમાં જો દર્શન કરો, આટો મારો, એટલે મંદિરમાં જોયું હોય ભગવાન ઉપર ક્યારેક અમને દયા આવતી હોય કે આને બિચારાને નાવાનો વારો ક્યારે આવશે. પણ નિત્ય પાઠ પૂજાનું બહુ મહત્વ છે. એક પણ દિવસ માનવના જીવનમાં હરિભજન વગરનો જવો જ ન જોઈએ ભાઈ. અને તમે જોજો, તમે એવો કંઈક નિયમ લ્યો ને કે રોજ સવારે પાઠ પૂજા માળા કરવી, પછી એક પ્રકારનું એ વ્યસન થઈ જશે. અને પછી અમુક સમય જશે ને એટલે તમને પોતાને ચેન નહીં પડે. આ વસ્તુ નહીં થાય ને તો પછી ગમે ત્યાં બહાર ગામ જવાનું હોય, ગમે તે કામે જવું હોય, માણસ સવારમાં 3 વાગે જાગે પૂજા પાઠ કરવા. સવારમાં ઘણા ટેવ હોય નાસ્તો કરવાની, મોટા ભાગના લગભગ હશે, એના વગર ન હાલે.
જેમ માણસને પોતાના જીવનમાં ખાધા વગર નથી હાલતું, એમ એકાદ નિયમ લઈને થોડોક ટાઈમ તમે ભગવાનનું ભજન કરો અને પછી રોજ ભગવાનની ભક્તિ કરતા હોય, પૂજા પાઠ કરતા હોય, એકાદ દિવસ પૂજા વગરનો જાય ને, રાત્રે ઊંઘ નહીં આવે. જોજો, અફસોસ થશે આજે પૂજા નથી થઈ. અને કા નિયમ લઈ લ્યો એવો કે ભાઈ રાત્રે જ્યાં સુધી પૂજા ન થાય ત્યાં સુધી સુવાનું નહીં. અને કરવું પડે ક્યારેક. હવે અમારી જેવા સવાર 2.5-3 કલાક પૂજા કરવા જોતી હોય ને કથામાં આવવું હોય ને સવારે 1.5-2 કલાક માંડ થાય એમ ક્યારેક રાત્રે કરવી પડે. રાત્રે 12 પધરામણીમાં આવ્યા ગયા હોય, 12 ગયા હોય, રાત્રે 12 વાગે આવી, 1 વાગે આવી, ક્યારેક મોટા શહેરોમાં 1 વાગે પૂજા કરવા બેહું, પછી સુવા મળે. નિયમ હોય શું કરવું? પણ જીવનમાં આનાથી ખૂબ પરિવર્તન આવે. સવારની કથાનું અનુસંધાન. અત્રિ અને અનસૂયાને ત્યાં ભગવાન દત્ત, દુર્વાસા અને ચંદ્રમા તરીકે આવ્યા છે. નારી ધર્મની કથા બતાવી. પુલત્સ્ય કુળની કથાનું વર્ણન કરવામાં આવ્યું. આજે સવારના આપણે મનુ મહારાજનો વંશ વિસ્તાર જોઈએ છે. મનુ મહારાજની 2 દીકરીઓનો વંશ જોયો આપણે. પેલી દેવહૂતિ અને બીજી આકૃતિ. હવે એ જ મનુ મહારાજની 3જી દીકરી પ્રસૂતિ. પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિને ત્યાં થયા હતા. દક્ષ પ્રજાપતિ સાથે એમને ત્યાં 16 દીકરીઓ હતી. દક્ષ પ્રજાપતિને ત્યાં એમાંથી 13 દીકરી દક્ષ પ્રજાપતિએ એ ધર્મને પરણાવી છે. 1 દીકરીના લગ્ન પિતૃ સાથે થયા, 1 દીકરીના લગ્ન અગ્નિ સાથે થયા અને 1 દીકરી ભગવતી ભવાની સતી.